મિત્રો, મેટાબોલિક હેલ્થ, લાઇફસ્ટાઇલ, ડાયટ અને ડાયાબિટીસ રિલેટેડ ઇન્ફોર્મેટિવ ટોકમાં હું ડૉક્ટર અજય પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું કે ડાયાબિટીસ તમને છે કે નહીં કે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ. ડાયાબિટીસનું નિદાન લોહીમાં શર્કરાના મતલબ કે ગ્લુકોઝના પ્રમાણ પરથી કરવામાં આવે છે, જેમાં સમાવેશ છે ફાસ્ટિંગ બ્લડ શુગર, પોસ્ટપાન્ડલ બ્લડ શુગર, રેન્ડમ બ્લડ શુગર અને OGTT ટેસ્ટનો. જો ભૂખ્યા પેટે ટેસ્ટ મતલબ કે ફાસ્ટિંગ બ્લડ શુગર 126 મિલીગ્રામ કરતાં વધારે હોય, જમ્યા પછી 2 કલાકનો ટેસ્ટ મતલબ કે PPBS 200 મિલીગ્રામ કરતાં વધારે હોય, રેન્ડમ બ્લડ શુગર મતલબ કે RBS જો 200 મિલીગ્રામ કરતાં વધુ હોય અને ડાયાબિટીસના લક્ષણો હોય, અથવા ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ મતલબ કે OGTT પોઝિટિવ હોય તો ડાયાબિટીસનું નિદાન કન્ફર્મ થાય છે. અમે આશા રાખીએ છીએ કે અમે આપેલી માહિતી તમને અને તમારા પરિવાર માટે ઉપયોગી નીવડે, તો તેના માટે અમારા સાથે જોડાયેલા રહો અને અમને ફોલો કરો.